એકચ્યુઅલી આજે કપાસિયા દિવસે સોંપી દીધા છે, કોરા ભીની વાવણી છે ને વરસાદના કાંઈ ઠેકાણા નથી, એટલે લાઇટ આવી છે. એવા સમાચાર સાંભળીને આપણે આવેલા આ વાડીએ. વાડીનો રસ્તો ખૂબ જ કાચો છે, એટલે બહુ જાળવીને ગાડી હાંકવી પડે છે, નકર હરોડાઈ જાય. દિવસવારો છે પણ દિવસે તો પવન અને વરસાદના કારણે લાઇટનું બહુ ઠેકાણું ન હોય. ચોમાસામાં તો આપણે લાઇટના ધાંજા જ હોય. તો હવે આપણે પોગવા આવી ગયા છીએ વાડીએ બે મોટરો છે 5-5 હોર્સ પાવરની. બંને મોટરો શરૂ કરીને શામાં પાણી મવડી દેવાનું છે. જેવો તેવો વરસાદ આવેલો છે એટલે લાગે છે આજ પાણી તો બહુ શાહમાં હાલવાનું નથી, કંદડવાનું છે. આ આવી ગઈ અમારી વાડી. હવે અહીંયા આપણે ગાડીને પાર્ક કરી અને મોટર પાવડો ગોતી અને સીધા નાકે. તો આ રહ્યો પાવડો નાખ્યો અને સીધો ખંભે અને હાલા ઠેઠ ઉપલા શેઢે. મોટરની સાપ પાડવાનું ભૂલાઈ ગયું હતું, પાછો ધક્કો થયો. મોટરનું ટાટર પણ દઈ દીધું છે. આ મોટર ઉપડી ગઈ 5 હોર્સ પાવરની. હમણાં ભૂંગળા ભરીને પાણી કાઢશે. આ જો શાહમાં પણ પાણી ધોળું થઈ ગયા છે. એક આરે 4 નીકમાં પાણી હાલે છે, 2 મોટરો છે. પાણીના શાહ વાળવાની તૈયારી છે, પણ બાપાએ કીધું જોયા વગર ન વાળતો નકર અડધા કોરા રાખી. ત્યાં રસ્તામાં વીસી ભાળી ગયો એટલે એનું શૂટિંગ ઉતાર્યું. જો એનો આકડીઓ કેવો અડી ગયો હોય તો મોટર પાણી વાળ્યા વગર સીધા ઘર ભેગા કરી દે કે નહીં, કેટલો ખતરનાક છે. પાંદડીઓ વીસી છે. ઓ બાપરે, મોટો સકલા જેવો વીસી. આ પણ રસ્તાની અંદર હતો. ગાડીનો અવાજ સાંભળીને જો ફૂલ એટેક કરવાની તૈયારીમાં. હો ભાઈ, પણ અમને તો ભાઈ ઉપર દ્વારકા વાળો બેઠો એટલે અમને એના ઉપર પૂરો ભરોસો.